હવે સમાચાર વિગતવાર। અંકલેશ્વર શહેર કોંગ્રેસના એક કાર્યકર્તાને પોતાની જાતને આગેવાન ગણાવતા નૂર મોહમ્મદ કુરેશીએ સરેઆમ એક મહિલાની છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ઘટનાની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર સુરતી ભાગોળ સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને કોંગી કાર્યકર્તા એવા નૂર મોહમ્મદ ઉર્ફે નૂરુભાઈ અહેમદ કુરેશીએ એક પછાત મહિલા સાથે છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। બનાવની વિગત મુજબ એક મહિલા પોતાના પુત્ર સાથે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા ગઈ હતી। ત્યારે એજન્ટ પાસે ફોર્મ ભરાવતી વખતે જ નૂર મોહમ્મદ કુરેશીએ મહિલાના પુત્રને ઉઠાડીને પોતે બાજુમાં બેસી જઈ મહિલાનો હાથ પકડી લીધો હતો અને ત્યાંથી ન અટકતા મહિલા પાસે મોબાઈલ નંબરની માંગણી કરી હતી। મહિલાએ વિરોધ કરવા છતાં નૂર મોહમ્મદ કુરેશીએ એની કનડગત ચાલુ રાખતા છેવટે મહિલાએ હંગામો કરી પોતાના પતિને બોલાવી લીધો હતો। મામલો છેવટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો, જેમાં પણ પોલીસ ખાતા પર દબાણ લાવવાનો પ્રયત્ન નૂર મોહમ્મદે કર્યો હતો। જોકે શહેર પોલીસે નૂર મોહમ્મદ વિરુદ્ધ આઈપીસી 354A તેમજ અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમની કલમ 31W 325A1 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને નૂર મોહમ્મદની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાના પગલે ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। જો કે અગમ્ય કારણોસર હજુ નૂર મોહમ્મદની ધરપકડ થઈ નથી। હાલ આ ઘટનાની વધુ તપાસ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા ભરૂચ SC/ST સેલના ડીવાયએસપી ચલાવી રહ્યા છે। હવે બાબતમાં અમને કઈ માહિતી નથી, તપાસ કરીએ ત્યારે ખબર પડે શું છે। ના, એક કોંગ્રેસના કાર્યકર છે વર્ષોથી।